સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસના સંદર્ભમાં આજે બરોડા મુકામે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત અમારા બહુ મોટા આગેવાન વડોદરાના ધારાસભ્ય અને અમારા પાર્ટીના આગેવાન આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ સાહેબ, એવી જ રીતે મંચ પર બિરાજમાન ડૉક્ટર સલીલભાઈ ભટ્ટ, અમીબેન ભટ્ટ, રિજિયોનલ હેડ અરુણકુમાર મિશ્રાજી, અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા આગેવાન ભરતભાઈ, બેંકની નાની નાની કામગીરીમાં અમને હંમેશા મદદ કરી રહ્યા છે તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશાલભાઈ, ઉપસ્થિત સૌ સેન્ટ્રલ બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રાહકો, મીડિયાના મિત્રો, સેન્ટ્રલ બેંક દ્વારા તેના 115મા સ્થાપના દિન નિમિત્તેના આખા દેશભરમાં ચાલતા અનેકવિધ કાર્યક્રમોના પૈકી એક કાર્યક્રમ હું એટલા માટે કહું છું કે આવતીકાલે પણ સ્વચ્છતા ઝુંબેશ રાખેલી જ છે સાહેબે, અને આજે વૃક્ષારોપણ અને રોપા વિતરણના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત બેંકના ડાયરેક્ટર, ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર લીડર, અને જે વિદ્વત્તાપૂર્ણ ભાષણ એમને અહીં કર્યું ને એ મને લાગે છે 15 વર્ષથી તો મહિનામાં 2 વખત મેલ આવતો હોય છે સાહેબનો, અને એ અદ્ભુત એમનો અભ્યાસ છે. કેટલીક વખતે શું થતું હોય છે કે કોઈ એક વ્યક્તિ એવા હોય છે કે જેમને એકાદ વિષયમાં ગતિ હોય છે, કોઈકને 2 વિષયમાં હોય, એટલે પણ આ એવા છે કે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ ઓલ છે અને ખૂબ સિનિયર કાર્યકર્તા છે અમારા. તેની સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર સલીલભાઈ, અમીબેન, ઘોડે સાહેબ અને રિજનલ હેડ શર્માજી ને સર મિશ્રાજી, અને સાથે ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત બેંકના કર્મચારીઓ અને કસ્ટમર્સ. જે પ્રકારે ખીમાની સાહેબે વાત મૂકી, અને આજે જ્યારે વૃક્ષારોપણનો એક CSRના ભાગરૂપે જ્યારે બેંક કરી રહી છે ત્યારે પર્યાવરણની જાળવણી આપણા બધાની જવાબદારી છે, અને પર્યાવરણની જાગૃતતા માટે થઈને દેશના रेस्पेक्टेड श्री बालू कृष्ण शुक्ला सर, हमारे डायरेक्टर श्री प्रदीप खिमानी सर, श्री सलील भट्ट सर, मैडम श्री अमी भट्ट सर मैडम, और हमारे भरत भाई सर, आप लोगों का बहुत बहुत धन्यवाद सर. इस शॉर्ट नोटिस पे ये इस तरह का आयोजन करने के लिए हम लोगों को प्रेरित किया और हम लोगों को मार्गदर्शन दिया कि हम लोग इस तरह की व्यवस्था कर सकें. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસ નિમિત્તે આજે વડોદરા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં પાર્ટીના અમારા દંડક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ, સલીલભાઈ ભટ્ટ, અમીબેન ભટ્ટ, અમારા રિજિયન હેડ મિશ્રાજી, વિશાલભાઈ, કર્મચારીઓ, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. બેંક સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે, અને આના દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે આપણને લોકજાગૃતિ કરાવવા માટે કહેવામાં આવ્યું છે, વૃક્ષારોપણ કરવું, સ્વચ્છતા અભિયાન ચલાવવું, એ સંદર્ભમાં બેંક ઉપયોગી બની રહી છે. અને બેંક આવી સામાજિક જવાબદારીઓ પોતાની નિભાવી રહી છે, ત્યારે બેંકના ડાયરેક્ટર તરીકે હું આજે અમારા જે આગેવાનો હાજર રહ્યા તે તમામને અભિનંદન પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું. आज हमारा बैंक पुनः अपने स्थापना के 115वें दिवस के अवसर पर वृक्षारोपण का कार्यक्रम कर रहा है. इस कार्यक्रम में आज हम लोगों के लिए बहुत ही सौभाग्य का विषय है कि हमारे बैंक के डायरेक्टर श्री प्रदीप खिमानी सर, यहाँ स्थानीय विधायक श्री शुक्ला सर और कई गणमान्य हमारे ग्राहक और आगंतुक आज
यहाँ उपस्थित हुए, उन लोगों की उपस्थिति में आज हम लोगों ने वृक्षारोपण का कार्यक्रम किया। हमारा बैंक का यह लक्ष्य है कि हम अपने सारे व्यावसायिक जो हमारे लक्ष्य हैं उनको पूरा करते हुए हम अपने समाज से, अपने देश से और स्वास्थ्य और पर्यावरण से भी जुड़े रहें। इसी क्रम में हम लोगों ने आज यहाँ पर वृक्षारोपण का कार्यक्रम किया है। सर, एक संकल्प किया था आपने, एक पेड़ माँ के नाम, वो क्या है सर, जरा बताइए। ये संकल्प तो हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी सर का ही है, जिसमें हम अपनी माँ को स्मरण करते हुए एक पेड़ उनकी याद में लगाए। और यह पेड़ जिस तरह माँ का काम है हम सबको संरक्षण देना, ऐसा पेड़ अगर हर कोई एक भारतीय लगाता है तो ये जो पर्यावरण का संरक्षण है जिसको हम लोग कर सकते हैं। तो एक जो कॉल है हमारे नेशन का, उसको कॉल को करते हुए हम लोगों ने यह कार्यक्रम किया है। थैंक यू सर।